રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેવાના વિરોધમાં શિહોરમાં પ્રદર્શન। સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેવા બદલ હિન્દુ સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે। આજે શિહોરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરાયો હતો તથા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો। ગઈકાલે અમદાવાદ સહિત જુદી જુદી જગ્યાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન થયા છે, ત્યારે આવતા દિવસોમાં આ વિરોધ વધુ પ્રબળ થાય તેવું વાતાવરણ થઈ રહ્યું છે। મારું નામ વિજય સેલાણા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર જિલ્લા બજરંગ દળ સહસંયોજક। 2 દિવસ પહેલા રાહુલ ગાંધી કે જે લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા એક સાંસદ છે અને સાંસદ સભાના પહેલા દિવસે પોતાના ભાષણની અંદર હિન્દુ સમાજ વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરેલી છે, જેમાં હિન્દુ સમાજને તેના દ્વારા હિંસક ગણાવવામાં આવ્યો છે, ખોટો ગણાવવામાં આવ્યો છે કે હિન્દુ સમાજ હર હંમેશને માટે 24 કલાક હિંસાઓ કરતો હોય છે, હંમેશા ખોટું બોલતો હોય છે। તો આ ઘટનાને, આ વાક્યોને અને આ સંબોધનને, આ ભાષણને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને સમગ્ર ભારતની અંદર બજરંગ દળ દ્વારા તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જેમાં રાહુલ ગાંધી દ્વારા માફી માંગવામાં આવે તેમજ પોતાના પદ ઉપરથી તે રાજીનામું આપે, પદનો ત્યાગ કરે, હિન્દુઓના મતોથી ચૂંટાઈને પોતાના સત્તાના નશામાં ચૂર થઈને અહમમાં આવીને હિન્દુ વિરોધી માનસિકતા તેની છતી થઈ છે, તે પોતે હિન્દુ વિરોધી છે તેવું તેણે પોતે જતાવી દીધું છે અને સંસદ સભાની અંદર જાહેરમાં તેણે લાઈવની અંદર હિન્દુઓને હિંસક ગણાવ્યા છે, જેનો અમે સખ્ત શબ્દોમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ શિહોરના તમામ સંગઠનો દ્વારા, તમામ હિન્દુઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, તેનો વિરોધ કરીએ છીએ અને ભૂતકાળમાં ભવિષ્યમાં ક્યારેય પણ ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેની સરકાર તાકીદે ધ્યાન રહે અને રાહુલ ગાંધી ઉપર હિન્દુ સમાજની જે ટિપ્પણી કરવા બદલ જે હિન્દુ સમાજની લાગણી દુભાણી છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે કાંઈ પણ કલમો લગાડવામાં આવતી હોય તે કલમો લગાડી તેને સજાને પાત્ર જે ગુનો થતો તે ગુનો દાખલ કરી તેને સજા આપવામાં આવે। કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે આ કાર્યક્રમ રાહુલ ગાંધી દ્વારા જે સંસદ સભાની અંદર હિન્દુ સમાજને હિંસક ગણાવતું જે એને ભાષણ આપ્યું છે તે ભાષણના વિરોધમાં બજરંગ દળ દ્વારા આજે આ કાર્યક્રમ આપવામાં આવ્યો। એટલે પુતળા દહન કેવું કંઈક પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, સૂત્રોચ્ચાર તેમજ પુતળા દહન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।